નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણાના સંસ્કૃતિ કોમ્પ્લેક્સની ઓફિસમાં 2.50 લાખના મત્તાની ચોરી. બીજા દિવસે પોતાનો ભૂલી ગયેલો સામાન લેવા આવતા એક તસ્કર રંગે હાજર પાયો. મહેસાણાના ડીમાર્ટ સર્કલ સામે આવેલા સંસ્કૃતિ જયદેવ કોમ્પ્લેક્સ નીચેની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઓફિસમાંથી એસી, કોમ્પ્યુટર સહિતનો કુલ મળી 2.50 લાખનો સામાન ચોરી ગયા હતા. તસ્કરો ચોરી કરવા આવ્યા એ દરમિયાન પોતાનું પકડ તેમજ ડિસમિસ બીજા દિવસે લેવા આવતા એક તસ્કર ઝડપાઈ ગયો હતો. સમગ્ર કેસમાં મહેસાણા તાલુકા પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બ્રાહ્મણવાડા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઊંઝા બ્રાહ્મણવાડા રોડ ઉપર સિદ્ધપુરથી વેગેનર ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે એક ગાડીએ બ્રાહ્મણવાડાના સર્વિસ રોડ ઉપરથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વેગેનર ગાડીને ટક્કર મારી હતી. બંને ગાડીઓને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. પાટણના વોર્ડ નંબર 9ની નિશાનની પોળ અને ખાલકપુરા વિસ્તારમાં ડહોળું અને વાસ મારતું પાણી આવતા રહીશો પરેશાન. પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાસવાડે શહેરના મહોલ્લા પોળોમાં દૂષિત અને અતિશય વાસ મારતું ગંદુ પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. આજે ઘરે ઘરે ડેન્ગ્યુ, વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીનો ભોગ શહેરીજનો બનતા દૂષિત પાણીને લઈ શહેરીજનો પણ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે બોલાચાલી કરી ઉશ્કેરાયેલા 4 ઈસમોએ આધેડ પર લાકડીઓ વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે બાંગાના નાકે વાસણ ભંડારની દુકાન ધરાવતા આધેડ સાથે બોલાચાલી કરી ઉશ્કેરાયેલા ઈસમોએ લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા 4 જણા સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.